ગ્રે હેર કવરેજ અને ગ્રે હેર બ્લેન્ડિંગમાં શું ડિફરન્સ છે? ગ્રે હેર કવરેજ અને ગ્રે હેર બ્લેન્ડિંગમાં મેઇન પોઈન્ટ શું છે કે જ્યારે તમે વ્હાઇટ હેરને તમારો જે નેચરલ કલર છે એની જોડે મર્જ કરી દો તો એ ગ્રે હેર કવરેજ થાય. ગ્રે હેર બ્લેન્ડિંગમાં શું થાય છે કે તમારો જે નેચરલ બ્રાઉન ઓર લાઇટ બ્રાઉન ટોન છે અને જે વ્હાઇટ હેર છે એ બંનેની વચ્ચેનો એક ઇન બિટવીન પોઈન્ટ પર આપણે વ્હાઇટ હેરને કલર કરીએ, જેના લીધે જે ન્યૂ હેરનું ગ્રોન આઉટ છે ને એ બહુ વધારે સ્મૂથ થઈ જાય. હવે એ જે ઇન બિટવીન પોઈન્ટ કરવા માટે તમે બે વસ્તુ કરી શકો. આઈધર તમારો જે વ્હાઇટ હેર કવરેજ છે એને હાફ કરી દો કે એ તમને થોડું લાઇટ બ્રાઉન ફીલ આપે કે જેના લીધે નેક્સ્ટ ન્યૂ હેર આવે તો ક્લેશ ના થાય, ઓર તમારો જે નેચરલ બ્રાઉન ટોન છે એને થોડો બ્રાઇટ કરી દો, જેના લીધે શું થાય કે એક્ઝામ્પલ કે તમારો નેચરલ બ્રાઉન એન્ડ દેન વ્હાઇટ હેર હતા તો એ બંનેની વચ્ચે એક બ્રિજ બની જાય કે તમારો થોડો લાઇટ બ્રાઉન વાળો, જેના લીધે ન્યૂ હેર ગ્રોથ આવે તો એટલું બધું ક્લેશ ના કરે.